રણુજાના રાજા પીરોને પીર એવા રામદેવ પીર ભગવાન. મિત્રો, રામાપીરને શા માટે 12 બીજના ધણી અને હિંદવા પીર કહેવામાં આવે છે, તો આવો જાણીએ આ વિડીયોમાં. રામાપીરના સમયમાં 12 સંપ્રદાય હતા અને 12 સંપ્રદાયની ઉત્પત્તિ બીજમાંથી થઈ હતી. આ 12 સંપ્રદાયના આચાર્યો પોતે પોતાના શિષ્યોને બોધ આપતા અને એ રીતે જ આ શિષ્યો ચાલતા. એક દિવસ 12 સંપ્રદાયના આચાર્યને રામદેવજી મહારાજની પીરાઈ જોવાની ઈચ્છા થઈ, કારણ કે કોઈ પણ રજવાડામાં અને તીર્થધામોમાં રામાપીરના પરચાની ચર્ચાઓ થતી અને સૌ કોઈ તેમની ખૂબ પ્રશંસા કરતા. આવી રીતે રામાપીરનું નામ ચારેય મલકમાં ગુંજતું હતું. આથી આ સંપ્રદાયના આચાર્યોને આ ગમતું ન હતું, એટલે 12 સંપ્રદાયના આચાર્યોએ મળીને એક જ દિવસે અલગ અલગ 12 જગ્યાએ પાઠ પૂજન કરવાનું આયોજન કર્યું. પછી તો એક પછી એક દરેક સંપ્રદાયના આચાર્યો રામાપીરને પાઠમાં આવવાનું વાયક આપવા ગયા. પણ મારો નાથ તો અંતર્યામી છે. એમને આ આચાર્યોનો હેતુ સમજતા વાર ન લાગી. એમને ખબર પડી ગઈ કે આ અમારી પરીક્ષા કરવા માંગે છે, એટલે એમને હસતા મોઢે ખૂબ જ શાંતિથી એ બધા વાયકને ઝીલ્યા. હવે પાઠ પૂજન કરવા માટે બધાએ બીજનો દિવસ નક્કી કર્યો હતો. કહેવાય છે કે પાઠનું વાયક ઝીલ્યા પછી ત્યાં ફરજિયાત હાજરી આપવી જ પડે. આમ બીજનો દિવસ આવ્યો. બધાએ આચાર્યના મનમાં જિજ્ઞાસા હતી કે રામાપીર હવે શું કરશે, કઈ જગ્યાએ જશે અને કઈ જગ્યાએ નહીં જાય, કારણ કે 12 જગ્યાએથી વાયક તો મળ્યા હતા અને 12 જગ્યાએ બીજના દિવસે પાઠ હતો. બીજનો દિવસ આવ્યો. પાઠ પૂજનનો સમય થયો અને સૌના આચાર્યની વચ્ચે રામાપીર 12 જગ્યાએ એક સાથે એક દિવસે અને એક જ સમય પર હાજર હતા. 12 ઠેકાણાના વાયક ઝીલ્યા અને 12 ઠેકાણે હાજરી આપી હતી. કોઈ પણ સંપ્રદાયને કે કોઈ પણ આચાર્યને એમ ન થયું કે અહીં રામદેવ પીર નથી. આમ પોતે એક જ સમયે તમામ સ્થળે હાજરી આપી બધાને મળ્યા અને ખૂબ આનંદ પણ કરાવ્યો. પછી જ્યારે 12 આચાર્યો એકબીજાને મળ્યા ત્યારે બધાને ખબર પડી કે રામદેવજી મહારાજે એક જ સમયે એક જ સાથે બધી જગ્યાએ હાજરી આપી છે. એ બધાએ રામાપીરની પીરાઈનો પરચો જોયો. એમણે વિચાર્યું કે રામદેવજી પીર પાસે ગજબની અલૌકિક શક્તિ અને તાકાત છે. ત્યારબાદ બધા સંતો, ભક્તો અને મહાપુરુષોએ નક્કી કર્યું કે રામાપીર એ પીરોનો પીર છે અને આની તોલે કોઈ પણ આવી ન શકે. તેથી બધાએ રામદેવજી મહારાજને 12 બીજના ધણી એવું નામ આપ્યું અને એમનો ચારેય કોર જય જયકાર કર્યો. મિત્રો, રામાપીર માટે આ વિડીયો જરૂરથી શેર કરજો.